ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર એક માનસિક વિકાસ સંબંધી કન્ડિશન છે જે બોલચાલ, સામાજિક ઇન્ટરેક્શન અને વર્તનમાં અસર કરે છે. પણ ઘણા લોકોને ખબર નથી હોતી કે ઓટિઝમવાળા ઘણા બાળકોને મૂવમેન્ટ્સ અને શારીરિક કંટ્રોલમાં પણ ઘણી મુશ્કેલી થાય છે. હાય, ધીસ ઇઝ ડોક્ટર પ્રાચી પંસાલી, યોર ફિઝિયોથેરાપિસ્ટ, એન્ડ લેટ્સ ડાઇવ ઇન્ટુ ટુડેઝ ટોપિક. આપણે બધા અલગ અલગ છીએ એન્ડ ધેટ્સ વન્ડરફુલ. અમુક ડિફરન્સીસ તો સારી રીતે દેખાઈ જાય છે, જેમ કે હાઇટ, હેરસ્ટાઇલ, જેન્ડર, આઈ કલર. જ્યારે અમુક ડિફરન્સીસ ના દેખાય, જેમ કે આપણું ફેવરેટ ફૂડ, ડર કે કોઈ ખાસ સ્કિલ. ઇન્ટરેસ્ટિંગલી, આપણી દુનિયાને જોવાની રીત પણ અલગ અલગ હોય છે. આપણું બ્રેઇન આપણા શરીરનું કમ્પ્યુટર છે. તે બધામાં અલગ અલગ રીતે કામ કરે છે અને કંટ્રોલ કરે છે. તમે વસ્તુઓ કઈ રીતે શીખો છો એટલે જે બધા અલગ અલગ વસ્તુમાં સારા હોય છે. તમે કેમ મહેસૂસ કરો છો એટલે જે બધાની ફિલિંગ્સ પણ અલગ હોય છે. અને તમે કેમ કમ્યુનિકેટ કરો છો. કોઈ વખત બ્રેઇનની વાયરિંગ થોડી અલગ રીતે જોડેલી હોય છે, જેના લીધે સેન્સીસ અને સિચ્યુએશન્સ સમજવાની રીત બદલાઈ જાય છે. આને ઓટિઝમ કહેવાય. ઓટિસ્ટિક બ્રેઇનની અંદરની વાયરિંગ થોડી અલગ હોય છે. એટલે કેટલીક વાર એ વ્યક્તિ મેથ્સ, ડ્રોઈંગ કે મ્યુઝિક જેવું કામ ખૂબ સારી રીતે કરી શકે છે, જે આપણને મુશ્કેલ લાગે. પણ આનું ઊંધું પણ થઈ શકે છે. જે કામ આપણને બહુ ઇઝી લાગે, જેમ કે ફ્રેન્ડ્સ બનાવવા, એ એમના માટે ખૂબ જ મુશ્કેલ હોય છે. આપણા સેન્સીસ એટલે કે આંખ, કાન, સ્કિન વગેરે કન્ટિન્યુ આપણા બ્રેઇનને માહિતી મોકલે છે, આસપાસની જગ્યા અને લોકો વિશે. પણ જ્યારે બ્રેઇન અને સેન્સીસ સાચી રીતે કમ્યુનિકેટ ના કરે ત્યારે બ્રેઇન ઓવરલોડ થઈ જાય છે, કન્ફ્યુઝ થઈ જાય છે અને દુનિયાને જોવાની રીત બદલાઈ જાય છે. કલ્પના કરો, તમે એક રોડ પર ચાલી રહ્યા છો. હવે એ જ વોક એક ઓટિસ્ટિક બ્રેઇનને આવી રીતે લાગે છે. સ્કેરી, ઇઝન્ટ ઇટ? બટ સેડલી ઘણીવાર એ વ્યક્તિ પોતાની ફિલિંગ બોલી નથી શકતા. એટલે અંદર ઘણો કેઓસ હોય છે, પણ બહારથી એ બિલકુલ ઓકે લાગે છે. મદદ માંગવી પણ એમને મુશ્કેલ પડે છે. આપણે બધા અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન્સમાં શાંત રહેવા માટે કોઈ ના કોઈ હેબિટ ડેવલપ કરીએ છીએ, જેમ કે આંખ ઘુમાવી લેવી, નેલ્સ ચાવવા, હાથ હલાવતા રહેવું વગેરે. એ જ રીતે ઓટિસ્ટિક લોકો પણ પોતાને શાંત કરવા માટે કેટલાક બિહેવિયર્સ ડેવલપ કરે છે. એ એક્શન્સ થોડા અલગ લાગી શકે છે, બટ એ એમની ભૂલ નથી. એ એમને શાંત રહેવાની એક રીત છે. The kind thing to do is not to give them an even harder time by ignoring them or mocking them. ઓટિઝમવાળા લોકો બીમાર નથી. એમનો દુનિયાનો જોવાનો દ્રષ્ટિકોણ અલગ હોય છે. થોડી સમજ, ધીરજ અને ફ્રેન્ડ્સની મદદ મળે તો they can do amazing things. સો એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ, અમારું લક્ષ્ય માત્ર મૂવમેન્ટ સુધી સીમિત નથી, બટ કંટ્રોલ, કોન્ફિડન્સ અને ક્વોલિટી ઓફ લાઈફ સુધારવાનો છે. લેટ્સ સી હાઉ. First is regulation for sensory preparation, like swinging or gentle rocking, and therapy ball bouncing. This regulates the nervous system first. For core and postural control, sitting on therapy ball hands-free and quadruped rocking. So, strong core means better control. For gross motor activation, crawling through tunnel and jumping on spot or trampoline. This builds movement confidence. For balance and coordination, single leg standing with support and stepping over obstacles. For gait and functional transitions, walking with visual cues and sit to stand. This trains real life movements. ઓટિઝમની થેરપી માત્ર બોલવાની અને વર્તન સુધારવાની નથી. ચલાવવું, બેલેન્સ રાખવું અને પોતાના શરીરની સમજ હોવી એટલી જ જરૂરી છે. અને ફિઝિયોથેરાપીથી બાળક વધુ સ્વતંત્ર અને રોજિંદા કામકાજ સારી રીતે કરી શકે છે. થેન્ક યુ.